પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પંથકમાં સંખ્યાબંધ નર્મદા કેનાલો આવેલ છે। મુખ્ય બ્રાન્ચ હોય કે પછી માઇનોર કેનાલ, તમામ મોટાભાગની કેનાલોમાં જાડી ઝાખરા ઉગી નીકળતા હોય છે। ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા જ નથી, જેને લઈને ખેડૂતોને ઉત્પાદનમાં ભારે હાલાકી પડી રહી છે। છેવાડાના માનવી સુધી સિંચાઈના પાણી પહોંચતા ના હોય, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતો પાણી વિના ખેતી કરે છે તે શક્યતા નથી હોય તેવામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને ઉનાળામાં છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા ન હોવાથી અવારનવાર બૂમો ઉઠતી હોય છે। હાલ જો જોવા જઈએ તો નર્મદા નિગમ દ્વારા નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત કેનાલો થકી પાણી પહોંચાડવામાં આવતું હોય છે, જેના માટે સંખ્યાબંધ મેઇન, માઇનોર, બ્રાન્ચ અને ધારિયા કેનાલો બનાવી છે, પરંતુ આ કેનાલની સમયસર સાફ સફાઈ ન થવાના કારણે આ જાડી ઝાખરા ઉગી નીકળતા કેનાલોના પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચતા ન હોવાની ખેડૂતોના બૂમ ઉઠવા પામી છે। તંત્રને કેનાલ સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોય છે, પણ આ ગ્રાન્ટ વપરાય છે કે કેમ તેને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે। ભર ઉનાળે ખેડૂતોના પાક બચાવવા કેનાલો થકી સિંચાઈ પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે રીતે માંગ ઉઠવા પામી છે।